નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે વાત કરવાની છે ફરી એકવાર આપણે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજ ખાતરનું આની પહેલાં પણ એક વિડીયો આપણે રજૂ કર્યો હતો કે ડીએપી ખાતર અને ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વચ્ચે શું તફાવત છે એનો આપણે અગાઉ જે વિડીયો રજૂ કર્યો હતો તે મગફળીમાં આપણે એનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું। આજે આપણે ફરીવાર આપણી સમક્ષ એક બીજો ડેમો લઈને આવ્યા છીએ કે જે મકાઈનું જેમાં આપણે વાવેતર કર્યું છે। આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈ જ શકીએ છીએ કે જે આપણે ડેમો લીધો હતો બરાબર, તે 31 તારીખે 11 વાગે આપણે આ ડેમો લીધો હતો કે જેમાં આ બાજુ જે આપણે જે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ બે ખાતર આમાં વાપર્યું છે આ ભાગની અંદર। જ્યારે આ ભાગની અંદર આપણે 20-20-013 આ વખતે આપણે લીધું છે। ગયા વખતે આપણે ડીએપી લીધું હતું પણ આ વખતે આપણે ડેમોમાં 20-20-013 સાથે સરખામણી કરી છે। તો બંને વચ્ચે અત્યારે સ્ટાર્ટિંગમાં જર્મિનેશનમાં કેટલો વેરિએશન છે તે આપણી નજર સમક્ષ આપણે જોઈ શકીએ છીએ। ખરેખર આપણે જે મગફળીમાં રિઝલ્ટ લીધા હતા એ પણ બહુ સારા હતા અને બીજી ફરીવાર આપણે મકાઈની અંદર આપણે ડેમોન્સ્ટ્રેશન લીધો તેમાં પણ બહુ ચમત્કારિક આપણે જોઈએ એવા રિઝલ્ટ છે। તો તમામ ખેડૂતોને મારી એક નમ્ર અપીલ છે કે તમામ ખેડૂતો અત્યારે જે હાલમાં આપણે જે ચોમાસું પાકમાં જે વાવેતર કરો છો તેમાં ખાસ જાજુ નહીં તો કાંઈ નહીં 1 વીઘાની અંદર ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડનું અવશ્ય વાવેતર કરે।